ને જોડિયું નો કહેવાય એમ બે કેટલા વર્ષ થઈ ગયા બેયને ઈ ભલે ને થઈ જાય તારે ખબર ઓલે કેવાનું હોય ને ખરેખર વાત કરું ને તો એસકે ભડાકામાં આખો વ્લોગ આવી ગયો છે બરાબર ના ટ્રેક્ટર જે આ બે ભાઈઓ મહેનત કરી ફાઇનલી ફઈના ઘરે પૂગી ગયા ને શું કહેજો ને ડેકોરેશન કેવું છે ડેકોરેશનમાં કાંઈ ઘટે નહીં જો કેટલું મસ્ત ડેકોરેશન છે અને આવ્યા ભેગા પેલા તો જોશને મારે બે ફોટા પડાવી લીધા કા એક હતી રીલે ઉતાર લે કા અને ભાઈ બહુ કહેતા હતા બરાબર કે અમારે ઘરે ત્યાં આવો ને તે બ્લોગ શૂટ કરવાનો છે ને કરવાનો છે તો જો મસ્ત ફેમિલી ફોટો રાખ્યો અહીંયા આમાં નક્ષભાઈ આવ્યા ને તો જો બધી આ કંઈક આમ અલગ લાગે છે આમ સમકે જોશ ને થોડુંક તો ક્યાંક અલગ હોવું જ જોઈએ ને એટલે ના બધે સેમ થઈ જાય તો બધા એને મજા ન આવે ને હા અને બાકી ફેમિલી વાત કરું ને તો જો અહીંયા મસ્તનું ભાઈ ડેકોરેશન કેમ કર્યું જો શ્યામ વાળાનું હે ને બોર્ડ માર્યો મસ્તનો ફેમિલી ફોટો નક્ષભાઈ આ ગાડી દેખે એટલે ગમે ત્યાં હોય હે જોશ ને ત્યાં બેન ફોટો પડવાનો છે એમ ઘરની છે આપણે એ જો હા ગ્રી પડવાનો તો હકનો તો બે જ નહીં ગમે ત્યાં બીજો દિવસ થઈ ગયો છે ભાઈ સરસ મજાનું જો સવારમાં જોશને એ બધામાં પોતા કરી નાખ્યા છે ભાઈ અને કાલે લગ્નમાંથી થોડુંક લેટ થઈ ગયું હતું મોડું થઈ ગયું હતું એટલે પછી છે ને ભાઈ નીંદર એવી આવી ને જમા એવું ગયું હતું ને કે વાહ જેવું હતું કેમ કે જમવાનું જ એટલું મસ્ત હતું ભાઈ બાકી અત્યારના વારમાં જો જોશના તો મારી પહેલાં ઉઠી ગઈ અને બધું કામે કરી નાખ્યું અને હવે છે ને થોડું ઘણું કામ કરવાનું છે ને આજ પાછું જવાનું છે ભાઈ સતીશભાઈને ઘરે જવું પડશે કેમ કે બાજરો લીધો હે ને તો મેં પરેશભાઈ બંને લીધો તો પરેશભાઈ મને કે આજ ભરી આવ્યો તો હવે રિક્ષાવાળો આવે એના ઉપર આધાર છે ભાઈ આપણે તો ખંભાળિયા જવું પડશે અને જોશને આ કે સમજાણો ને જો ને એક પંખો હજુ કે આમ આ તો હમણાં ધીરે ધીરે હાલતો તો કા પંખા કેમ બંધ રાખ્યા કે તને ખબર જ બાકી ઓલું ફટાફટ ઉકાઈ જાય કા હાલો ભાઈ દોસ્તો ને જોશનાને પહેલાં તો પંખા ચાલુ કરી દઉં એમ કે જોશનાને ખબર હોય કે આમ ઉઠીને સવારના પરમાં આવે ને તો ઠંડી લાગે બરાબર જો કે હવે તો એટલો બધી વાંધો નથી ભાઈ ઉનાળો ચાલુ થઈ ગયો હાલો બંને પંખા ચાલુ થઈ ગયા છે અને હવે મેં તમને કીધું એમ થોડું ઘણું કામ પતાવી લઈને પછી આજે જવું પડશે ભાઈ ખંભાળિયા ભાઈ સતીશભાઈના ઘરે બાજરો લેવા માટે પરેશભાઈને ઘેર પૂકી ગયા ને માં બેઠા માં મજામાં ઓ એકદમ રેડી હમણાં તે લાડવા ખાઈ લીધા હું તારો બ્લોગ જોતી હતી હા એમાં દુહલો હતો કે ઓ નક્ષ બદામ શેક હા બદામ શેક ખાઈને તો માંદા પડી જાય હમણાં તો મારી મમ્મી ને મજા તમારા ઘેર 30-35 જણા હા એ તમે બધું મોબાઈલ ગોઠવા તા રેડી આ બધી રામીમાં બધી એક અપડેટ જોતા લાગે બરાબર પરસભાઈ હવે આપણે કાકા અમને કા આમંત્રણ નું આપ્યું એકલે ખાઈ લીધું હા એ વાત હાસી જોડિયું હમ બે જોડિયું જ કહેવાય ને જોડિયું નો કહેવાય એમ બે કેટલા વર્ષ થઈ ગયા બેયને ઈ ભલે ને થઈ જાય તારે ખબર ઓલે કેવાનું હોય ને હવે બે જણાને ખાઈને આના તો ઓલા લીંબુ ધાણા ભૂલાઈ ગયા હવે તો આ મને બોલવા જ નથી કા એ તો ભાઈ તારે જોશના જોવાનું હોય ને આ બધું મોરો હવે તમે આ તો ભાઈ રહ્યા છે બરાબર હા બરાબર હાલ તો જાવ કે હાલો અમારો શાંત છે ભાઈ સતીશભાઈ બાજરો મેં તમને કીધું હતું ને બાજરો ભરવા માટે બાસ્કા બધી લેવાય છે ને ભાઈ હા અહીંયા જો બાસ્કા મેં બધી બાંધી લઈ લીધા અને સતીશભાઈના બાજરો મેં કીધું હતું બહુ વખણાય બરાબર જાય જોઈએ કેવા રોટલા થાય બાકી પછી હવે અહીંયા આ રાયડું નાખશે ને ઘેર જોશના રાયડું નાખશે જે થાય પણ બહુ વખણાય પરેશભાઈ જોઈએ હવે બાકી પછી સતીશભાઈને ફોન કરશું ડી રાતના હાલો તો ફટાફટ ભાગીએ સતીશભાઈને ઘેર પૂકી ગયા ને હું તો હજી હે સતીશભાઈ મજામાં ભાઈ હા શું છે કેટલાક કંઈકનું કામ હાલે ભાઈ આ બધું તમારા 50 વીઘા જમીન છે ને એટલે છે ને આ બધી થાય બાકી મારે જો આઈફોન ને મારે ને પરેશભાઈ ને તો બે કેમેરા વાળો આ જો તાંગે છે કેમ નહીં ભાઈ દઈ દીધું બધું મારે પરેશભાઈ તો હજી જમીન છે બરાબર સતીશભાઈ તો અહીંથી એટલું ફર્યું છે ને એટલું જ મારે તો જમીન છે બરાબર જમીન બહુ કરતા વધારે કમાય એને અમારે બે મેર છે તારે બોલો એક કુટો ફૂટે ને 500 થાય કેટલા થાય પણ જો કે આમાં એટલી મહેનત થયેલી મહેનત એટલી એમાં થાય ને ભાઈ આ ખાલી YouTube તો ખાલી લઈને બેઠા બાકી કઈ જરૂર નથી આ ટૂંકમાં શોખ છે હા બસ બાકી મહિને 25-30 મહિને હું આખા વરમાં 30 થી 35 લાખ ટર્નઓવર કરું બધી મેં જો અમારો બાજરો ક્યાં સીતો કો પડ્યો હમ હા જો ભાઈ વાં બાજરો પડ્યો બરાબર હાલો તો આપણે ફરી લેવું કે સતીશભાઈ કે પછી નહીં આમાં મુરત જોરાવું પડશે હાલો તો પછી કે ને પછી ભરી લઈએ ભાઈ બાજરો ખરેખર વાત કરું ને તો એસકે ભડાકામાં આખો વ્લોગ આવી ગયો છે બરાબર ના ટ્રેક્ટર જે આ બે ભાઈઓ મહેનત કરી બરાબર સતીશભાઈ કેટલા દિવસ મારા ભાઈ જવા દો કેટલા દિવસ મહેનત કરી છે થઈ ગયો વેલ્ડિંગ મારી આ સંજયભાઈની પણ બહુ મહેનત છે આમાં અને ભાઈ આ ખરેખર તમે જો આમ બાકી આ ખાલી ટ્રેક્ટર બનાવવામાં
કેટલા જાજો ખર્ચો કરી નાખ્યો છે બસોમાં 35 થી 45,000 આસપાસ. ને આ મનાડી સતીશભાઈ આ સતીશભાઈ બતાવો તો આગળ આ તમે બતાવતા હતા ઈ. આમાં જો તમને બતાવો આગળ મગજ કામ કરતો બંધ થઈ જાય ને તમે આમ જો આ વાયરિંગ જો તમે બોલો હા ભાઈ ખરેખર આમ હે પરેશભાઈ આવું બનાવવું એટલે આ તો હજી ટેલર છે, પિક્ચર તો આખું બાકી છે. આ તો ડેમો છે. આ તો ખાલી પહેલો વિડિયો છે. અમે જે વિડિયો બધા આવશે ને હા. બધા આખા હાઈ લેવલ ના રહેશે. ભાઈ જો ચેનલ જો અહીં રહી બરાબર SK ભડાકા આ બે ભાઈઓ છે ને આખો દી મહેનત કરતા હોય જો બરાબર આ બધી વસ્તુ જોઈને રાખી બરાબર ભાઈ જો ખરેખર જોરદાર બનાવ્યું બાગ હે ને હવે પછી ટેસ્ટ ડ્રાઈવ અમને કંઈક આપી દીજો ભાઈ પાકો પાકો અમારે ટેસ્ટ ડ્રાઈવ ને જમારે હો પાકો આવતા ખાલી આવો ને હા ત્યાં બધી રેડી કરી દે હું. હા કામ બાકી છે ને પૂરું થઈ જાય પછી હવે છે ને ભાઈ ફટાફટ બાજરો રિક્ષાવાળો આવી ગયો છે એટલે ફટાફટ આપણે છે ને આપણો બાજરો જોખી લઈએ બરાબર જીરાની વાત કરતા હતા બાજરો ભરવા મંડી ગયા બરાબર હવે બે ભાઈ છે ને બધી જોખા ને અમારે પરેશભાઈ કાંટા ઉપર વેપારી બની ગયા ને ભાઈ બાજરો જો તમે ખંભાળિયાનો બાજરો કંઈ ઘટે નહીં ભાઈ જોરદાર હે એમ નહીં તમારે વખાણ કરવા પડે એમ જ ને તમારા ભાઈ અહીંથી ક્યાં ક્યાં સુધી ખંભાળિયાનો બાજરો હા એટલે જ કહું ને એટલે છે ને ભાઈ ક્યાં સુધી એમ કે ભાઈ બાજરો હતો કે ખંભાળિયાનો બરાબર હવે ભરી લઈએ ફટાફટ તો ભાઈ ફાઇનલી બધું કામ થઈ ગયું છે બાજરો જોખાઈ ગયો છે ને રિક્ષાવાળા ભાઈ પણ મેં મોકલી દીધા છે ને હવે સતીશભાઈ ટાટા ભાઈ કહેવાય એનો સમય આવી ગયો સતીશભાઈ હાલો તો મળ્યા ભાઈ પછી હા ભાઈ આવજો રજીકમાં મોઢું જોવું તું લઈને જોઈ લીધું. હા એ ભાઈ સતીશભાઈનું જે મહેનત હમણાં આપણે કીધું ને ભાઈ ટ્રેક્ટરને બરાબર ખૂબ મહેનત કર્યું એવું છે ને હવે કંઈક આમ આવડે ને આપણે કંઈક કહીશું હે આમ હાઈવે એનો રિવ્યુ છે ને હાઈવે ઉપર લઈને કરજો, પબ્લિક જોવું જોઈએ. હા. રિએક્શન વિડિયો કેમ કેવું છું એમ ને કા આટલી મહેનત કરી ભાઈ હે કમ્પ્લીટ નાખીને પછી રિએક્શન વિડિયો એ મહેનત એટલે બસ ભાઈ વાત જવા દો. એ તો ભાઈ અમે જોયું તમારા બ્લોગમાં બરાબર કાકા મારીને આપણે પછી આમ બરાબર જોઉં તો આખા ધાબા ધાબા જ દેખાય આખો દીવું દેખાય. વેલ્ડિંગ કરીને કા જોરદારની મહેનત કરી ભાઈ બે ભાઈએ બરાબર તો SK ભડાકામાં જરીક આટો મારજો જોઈજો અને કેવી મહેનત બે ભાઈઓએ કરીને બરાબર હાલો તો હવે ફટાફટ ભાગીએ ને રસ્તામાં ત્યાં ગળુભાઈ રસબસ પીવું કા તો પીરો તો તો પી નાખી આપણે કઈ વાત. હા રિક્ષાવાળો પૂગી પેલા આપણે કંઈક હા રેડી હાલ ભાગશું ને તો હવે નીકળી હાલ. ભાઈ ઘેરે પૂગી ગયા ને જોશના જો મસ્ત મજાની રોટલી બનાવે ભાઈ તો ને બાજરો ભરી આવો સતીશભાઈથી કઈ વાંધો નહીં, આપણે આખું વરા ખાધા કરશું ને સતીશભાઈને યાદ કર્યા કરશું. લખીમાં કે અમારા રોટલા ખાઈને કહેજો ખંભાળિયાનો બાજરો તો બહુ વખત તારા શું કે બેન ખંભાળિયા જ છે કા સરકારનો બાજરો એટલે જાવા દો, હા તો આ વખતે જોઈએ શું થાય હે કઈ ઘટે જ નહીં. પછી તો મસ્ત મજાની રોટલી સપોર્ટ નાખી અહીંયા ઘી છે ને હવે જમી લેવું કે જમવાનું જ હોય ને, રોટલી થઈ જાય એટલે જમી લ્યો.